મિત્રો, શું તમારો પણ એવો અનુભવ છે કે સવારે એલાર્મ વાગે છે, તમે તેને બંધ કરો છો અને ફરીથી ઊંઘી જાઓ છો? ઘણા લોકો સવારે વહેલા ઉઠવા માંગે છે, પરંતુ લાખ પ્રયત્નો પછી પણ બેડ છોડવો મુશ્કેલ લાગે છે. પરંતુ સવારે વહેલા ઉઠવાના ફાયદા ખરેખર અદ્ભુત છે. સવારે વહેલા ઉઠવાથી મન તાજું રહે છે, દિવસભર એનર્જી મળે છે, કામમાં ધ્યાન વધારે લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમે પણ સવારે 5 વાગે ઉઠવાની આદત બનાવવા માંગો છો, તો આજે હું તમને 3 સરળ અને અસરકારક રીતો જણાવવા જઈ રહી છું, જે તમારી ખૂબ મદદ કરશે. તો ચાલો શરૂઆત કરીએ. નંબર 1, સવારે નહીં, રાત્રે એલાર્મ લગાવો. મોટાભાગના લોકો સવારે 5 વાગ્યાની અલાર્મ મૂકે છે અને આશા રાખે છે કે તેઓ સહેલાઈથી ઉઠી જશે. પરંતુ હકીકતમાં સમસ્યા વહેલા ઉઠવાની નહીં, પણ મોડું સૂવાની હોય છે. જો તમે રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવો છો, ટીવી જુઓ છો અથવા સોશિયલ મીડિયા પર સમય પસાર કરો છો, તો સવારે વહેલા ઉઠવું મુશ્કેલ બની જાય છે. એટલે એક નવી ટેવ અપનાવો. રાત્રે લગભગ 9 વાગ્યાનો અલાર્મ મૂકો. આ અલાર્મ તમને યાદ અપાવશે કે હવે સૂવાની તૈયારી કરવાનો સમય થઈ ગયો છે. અલાર્મ વાગે પછી મોબાઈલ, ટીવી અને લેપટોપ જેવી સ્ક્રીનથી દૂર રહો. શાંત વાતાવરણ બનાવો અને સમયસર પથારીમાં પડવાની કોશિશ કરો. શરૂઆતમાં કદાચ તરત ઊંઘ નહીં આવે, પરંતુ થોડા દિવસોમાં શરીર આ રૂટીનને સ્વીકાર કરી લેશે અને ધીમે ધીમે સવારે વહેલા ઉઠવું સરળ બનશે. નંબર 2, સવારે વહેલા ઉઠવા માટે મજબૂત કારણ હોવું જરૂરી છે. માત્ર મારે વહેલા ઉઠવું છે એવું વિચારવાથી કામ ચાલતું નથી. તમારી પાસે કોઈ ખાસ કારણ કે લક્ષ્ય હોવું જોઈએ, જેમ કે સવારે વોક કરવા જવું, યોગ અથવા કસરત કરવી, નવું કંઈક શીખવું, પુસ્તક વાંચવું અથવા શાંતિથી પોતાના માટે થોડો સમય કાઢવો. જ્યારે તમને ખબર હશે કે સવારે ઉઠ્યા પછી કોઈ મહત્વનું કામ તમારી રાહ જોઈ રહ્યું છે, ત્યારે બેડમાંથી બહાર આવવું સરળ બની જશે. યાદ રાખો, દરેક સારી આદત પાછળ એક મજબૂત કારણ છુપાયેલું હોય છે. નંબર 3, રાત્રે હળવું ભોજન લો. ઘણા લોકો રાત્રે ભારે અને તેલવાળું ભોજન લે છે. આવું ભોજન પચવામાં વધુ સમય લે છે અને ઊંઘની ગુણવત્તા પર અસર કરે છે. પરિણામે સવારે શરીર તાજગી અનુભવતું નથી અને વધુ ઊંઘવાની ઈચ્છા થાય છે. જો તમે સવારે વહેલા ઉઠવા માંગતા હો, તો રાત્રે હળવું અને સંતુલિત ભોજન લેવાની આદત બનાવો. સૂવાના થોડા સમય પહેલા ભારે ભોજન લેવાનું ટાળો. જ્યારે પાચન સારી રીતે થશે અને ઊંઘ સારી આવશે, ત્યારે સવારે ઉઠવું પણ સહેલું લાગશે. હવે કેટલીક વધારાની ટિપ્સ પણ જાણી લો. સૂવાના 1 કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. નંબર 2, દરરોજ એક જ સમયે સૂવાનો અને ઉઠવાનો પ્રયાસ કરો. નંબર 3, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું. નંબર 4, બપોર પછી વધુ ચા અને કોફી પીવાનું ટાળો. અને સૌથી મહત્વની વાત, ધીરજ રાખો. નવી આદત એક દિવસમાં બનતી નથી. સતત પ્રયત્નોથી જ સફળતા મળે છે. તો મિત્રો, જો તમે સવારે 5 વાગે ઉઠવાની આદત બનાવવા માંગતા હો, તો આજથી જ આ 3 કામ શરૂ કરો. 1, રાત્રે અલાર્મ લગાવો. 2, વહેલા ઉઠવાનું મજબૂત કારણ શોધો. અને 3, રાત્રે હળવું ભોજન લો. આ નાની નાની ટેવો થોડા દિવસોમાં તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે રોજ સવારે કેટલા વાગે ઉઠો છો. ધન્યવાદ.